હેલો એવરીવન. ના, ફાઉન્ડેશન એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ ટાઈમ બધા એક્ઝામ્પલો જોયા હતા કે જીટીયુમાં કઈ રીતના એક્ઝામ્પલ પૂછે છે. આપણે બધા ટરકાઝી રેન્કાઇનના આપણે એક્ઝામ્પલ જોઈ લીધા હતા અને અલગ અલગ શેપના જોયા હતા. ના, હવે આપણે ચેપ્ટર 2માં સેલો ફાઉન્ડેશનની અંદર જે થિયરિકલ પોર્શન હજી થોડોક પેન્ડિંગ છે એ આપણે પીપીટી થ્રુ જોઈશું. એમાં બોર્ડ વર્ક નહીં કરીએ, એમાં પીપીટી થ્રુ જોઈશું. સો એમાં આપણે અત્યારે કન્ટેન્ટ બાકી છે. એમાં સેટલમેન્ટ, અલગ અલગ ટાઈપના સેટલમેન્ટ છે. એરોબલ બેરિંગ કેપેસિટી ફ્રોમ ઇન સિતુ ટેસ્ટ, ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી ઓફ રાફ મેટ ફાઉન્ડેડ એઝ પર કોડલ પ્રોવિઝન, કોન્ટેક્ટ પ્રેશર અંડર રિજિડ એન્ડ ફ્લેક્સિબલ ફૂટિંગ એન્ડ ફ્લોટિંગ ફાઉન્ડેશન એન્ડ ઓલ્સો ટાઈપ ઓફ એમેડ એન્ડ ઇટ્સ ડિઝાઇન. આમાં અમુક કન્ટેન્ટ તમારી બુકમાં નથી, અમુક વસ્તુ તમારી બુકમાં હેડ જ થઈ ગઈ છે અતુલમાં. જો તમે બુક જોતા હો તો એમાં અમુક કન્ટેન્ટ નહીં હોય, તો આપણે એઝ પર સિલેબસ જે કન્ટેન્ટ જોવે છે એ મુજબ હવે આગળ ચાલશું. સો નાવ આપણે ફર્સ્ટ ઓફ ઓલ આજે સેટલમેન્ટ અને એના બધા પરમિસિબિલિટી ઓફ સેટલમેન્ટ ને બધું આજે સેટલમેન્ટનું આપણે જોઈશું ને હવે 1 થી 2 લેક્ચરની અંદર નેક્સ્ટ આપણે ચેપ્ટર 2 કમ્પ્લીટ થઈ જશે અને તમારી મિડની અંદર ચેપ્ટર 2 છે. સો ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 તમારી મિડની અંદર છે. તે ઓલમોસ્ટ 45% થાય છે આપણા સિલેબસનું આ બે ચેપ્ટર જ. ટોટલ સિલેબસના 45% આ બે ચેપ્ટરમાં જ છે. તો હું એવું હોપ કરું છું કે તમે લોકો આમાં પ્રેક્ટિસ કરશો. મેં તમને ઘણા બધા ક્વેશ્ચન પણ મોકલેલા છે, આઈએમપી અને એક્ઝામ્પલ પણ ઘણા બધા મેં તમને કરાવેલા છે. તો બધું પ્રિપેર કરી લેજો સરખી રીતે. અને જેટલું આપણે ઓનલાઈન વર્ક ચાલશે આ સબ્જેક્ટમાં, ઇવન કોઈ બી ટોપિક રહી જાય આપણે ઓનલાઈન ચેપ્ટર નંબર 2માં, તો એ ટોપિક આપણે નહીં હોય મિડ એક્ઝામની અંદર. જેટલું ચાલશે એટલું મિડ એક્ઝામની અંદર હશે. ઇવન હું તમને આખો મિડ એક્ઝામનો સિલેબસ પણ હું સેન્ડ કરી દઈશ, જે મુજબ આપણે ટોપિક ચાલી આવી છે એટલા જ એમાં કવર કરશું આપણે, વધારે એમાં આગળ નહીં હોય મિડ એક્ઝામની અંદર. સો આજનું આપણે સ્ટાર્ટ કરીએ. સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન. A settlement in a structure refer to the distortion or disruption of part of the building due to the unequal compression of its foundation. કંઈક એનું ભંગાણ તૂટાડ થશે, કંઈક એમાં કંઈક ડિસ્ટ્રક્શન જનરેટ થશે ડ્યુ ટુ ફાઉન્ડેશનની નીચેની સોઇલ છે એમાં કંઈક સેટલમેન્ટ વધુ થઈ જાય, લોડ. કોઈ બી એવું જરૂરી નથી કે ભાઈ ફાઉન્ડેશન નીચે સોઇલ આખી તમારી લેન્ડમાં સરખી હશે. સેટલમેન્ટ બધે થતું હોય છે. જો સરખી જમીન હશે તો સેટલમેન્ટ બધે ઇક્વલી યુનિફોર્મ સેટલમેન્ટ થશે. બટ સોઇલમાં ડિફરન્ટ હોય, કંઈક તમે આવું ફિલિંગ કર્યું આજે તમે ફિગર જોઈ શકો છો કે અહીંયા થોડો હાર્ડ સ્ટ્રેટા છે, બટ અહીંયા ફિલિંગ કરીને તમે લેવલે કરો છો તો એ સ્ટ્રેટાની સોઇલ અલગ છે, આ સ્ટ્રેટાની સોઇલ અલગ છે. તો આ સાઈડનો સ્ટ્રેટા આખો જે બિલ્ડિંગ છે આપણો, એનું સેટલમેન્ટ ઓલી સાઈડના સેટલમેન્ટ કરતાં વધુ થશે, લેફ્ટ સાઈડના સેટલમેન્ટ કરતાં રાઈટ સાઈડનું સેટલમેન્ટ વધુ થશે. તો એના લીધે કંઈક ક્રેક જનરેટ થશે, કંઈક ભંગાણ થશે, કંઈક સ્ટ્રક્ચરને ઇફેક્ટ કરશે જે અલ્ટિમેટલી ડેમેજ કરે છે સ્ટ્રક્ચરને. તો એને કહેવાય છે સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન. We'll analyze the settlement of foundation. Two aspects are required to be studied. Time required to attain total settlement. What will be total settlement? કેટલો ટાઈમ લાગે છે અને કેટલું ટોટલ સેટલમેન્ટ થાય છે. We'll analyze settlement of foundation. Two aspects are required to study, whether it is cohesive soil or cohesive soil, cohesive less and cohesive soil, drainage condition, thickness of strata. ત્યાં વોટરની ડ્રેનેજ કન્ડિશન કઈ રીતની છે, જ્યારે આપણે વોટર અને સોઇલ બંને સાથે હશે ત્યારે એમાં સેટલમેન્ટ ઓછું છે, જ્યારે એમાંથી વોટર રિમૂવ થઈ જશે ત્યારે સોઇલ નીચે બેસી જશે ત્યારે એમાં સેટલમેન્ટ વધુ થશે. તો ડ્રેનેજની કન્ડિશન કેવી છે, સ્ટ્રેટા કેવો છે, ઘણા બધા એમાં સેટલમેન્ટ ઉપર અસર કરતા પરિબળો છે. નાઉ ટાઈપ્સ ઓફ સેટલમેન્ટ. સેટલમેન્ટ ઇઝ કોમ્બિનેશન ઓફ ટુ કોમ્પોનન્ટ. ટાઈમ independent compressive, which is called immediate compression, immediate settlement or elastic settlement. Time dependent compressive called as consolidation. આપણે કોન્સોલિડેશન તમે ભણીને આવેલા છો
કે ભાઈ વોટરના લીધે ટાઈમને સાપેક્ષે જમીનનું જે સોઇલનું કોમ્પેક્શન થાય છે નેચરલી, એને કોન્સોલિડેશન કહેવામાં આવે છે. તે તમે ઓલરેડી સ્ટડી કરીને આવેલા છો. રિડક્શન ઇન the volume of the saturated soil sample is mainly due to escape of the water. કે ભાઈ સોઇલની અંદર જે એનું વોલ્યુમ છે એ ઘટતું જાય છે. રીઝન બિહાઇન્ડ ધેટ કે ભાઈ એમાંથી પાણી વયું જશે, પછી એમાંથી સોઇલનું વોલ્યુમ ઘટશે. તો તમારી કોઈ એવી સ્ટેટા ઉપર જમીન હોય ને તમે આપણે વરસાદની સિઝનમાં આપણે કન્સ્ટ્રક્શન કરીએ ત્યારે સોઇલનું વોલ્યુમ થોડું વધારે હશે. જ્યારે સમર આવશે ત્યારે તે જમીન શ્રિંક થઈ ગઈ છે, તો ત્યારે સેટલમેન્ટ થવાના ચાન્સીસ તમારા સ્ટ્રક્ચરના વધુ છે. When load is applied on the saturated cohesive soil, initial entire load is taken by pore water, and later on due to gradual seepage and escape of water, load is transferred to the soil. પહેલાં એ જ્યારે સેચ્યુરેટેડ રહેશે ત્યારે એ વોટર ઉપર લોડ જશે, અને પછી જ્યારે વોટર વહી જશે ત્યારે અલ્ટિમેટલી સોઇલ ઉપર જશે. This is process of gradual load transfer from pore water to the soil skeleton and gradual compress is called the consolidation. The settlement due to consolidation can be divided into two parts, primary consolidation and secondary consolidation. આમાં આપણે વધારે ડિટેલમાં નહીં જઈએ, બસ આટલું આપણા માટે ઇનફ છે કે ભાઈ શું કામ થાય છે અને કઈ રીતે થાય છે. કોઝિસ ઓફ ધ ફાઉન્ડેશન સેટલમેન્ટ, એના કારણ ક્યાં ક્યાં છે? લોઅરિંગ ઓફ ધ વોટર ટેબલ, પાણીનું લેવલ ઘટી જવું જેથી સોઇલ ડ્રાય થઈ જશે ને થોડીક શ્રિંક થશે. સ્ટેટિક લોડ ઓફ ફાઉન્ડેશન કેસ કોઝ ઇલાસ્ટિક કમ્પ્રેશન ઓર પ્લાસ્ટિક ફ્લો ઇન સ્ટેટિક શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ કેન રિઝલ્ટ ઇન્ટુ કોન્સોલિડેશન સેટલમેન્ટ ઓવર અ લોંગ પીરિયડ ટુ ટાઈમ. ડાયનેમિક લોડિંગ કેન કોઝ શોક vibration, result in compaction of soil and is fine saturated sand and silt liquefaction may occur during the earthquake. નાની સોઇલ ઝીણી હોય ત્યારે તમે એને ડાયનેમિક લોડ એપ્લાય કરો છો ત્યારે એમાં કોમ્પેક્શન થાય છે અને જે અલ્ટિમેટલી સેટલ થવાનું કંઈક ને કંઈક રીઝન હોય છે. ડ્યુરિંગ મેજર કન્સ્ટ્રક્શન એક્ટિવિટી ઇન અ નિયર બાય area like deep excavation, pile drilling, mining, excavation or heavy loading structure can also result in the settlement of the soil. Some other cause like a collapse of the pipe conduct, erosion of the subsoil or a submerged loading to collapse of soil structure can also lead to settlement of the foundation. કોઈ એવો લોડ આવી જાય અનઇવન કે ભાઈ જેની ધારણા ન કરી હોય, આસપાસ કંઈ કન્સ્ટ્રક્શન થાય છે, તમે એને એક્સકેવેશન કરી નાખો છો ને પછી બધું વોટર હોય તે એ ડીપ એક્સકેવેશન કર્યું હોય આસપાસના પ્લોટમાં, તો જમીનની અંદરનું બધું વોટર ત્યાં નીકળશે. એ વોટર ત્યાં નીકળી જાય તો અલ્ટિમેટલી તમારી જમીનમાં જે લોડ વોટર પ્લસ સોઇલ રહે છે તે સોઇલ શ્રિંક થશે. શ્રિંક થઈ જશે એટલે અલ્ટિમેટલી ત્યાં સેટલમેન્ટ કંઈક જનરેટ થશે. કોઈ બી આસપાસ નિયર બાય કંઈક એવું હેવી ઇક્વિપમેન્ટ વર્ક જતું હોય તો પણ વાઇબ્રેશન જનરેટ થશે તમારી જમીનમાં. એટલે અલ્ટિમેટલી સેટલમેન્ટ કંઈક ને કંઈક ફાઉન્ડેશનનું કરતું હોય છે. સેટલમેન્ટ થવું એ નોર્મલ વસ્તુ છે, પણ યુનિફોર્મ સેટલમેન્ટ જ્યારે તમારું એક ફાઉન્ડેશન છે એનું સેટલમેન્ટ વધુ થયું, એક ફાઉન્ડેશન જમીનની અંદર નીચે વધુ વહી ગયું અને બીજું ફાઉન્ડેશન ઓછું ગયું, ત્યારે ક્રેક ને બધું જમીનની અંદર જનરેટ થાય છે. જો બેમાં સેટલમેન્ટ યુનિફોર્મ થાય તો કંઈ ક્રેકને એના ચાન્સીસ ઓછા છે. Now, permissible settlement. Settlement can cause unseemly crack, cause a structure to tilt. Uniform settlement does not cause structural damage, but excessive settlement may damage utilities such as water supply, sewer, electricity and telephone line. કે ભાઈ તમારું યુનિફોર્મ સેટલમેન્ટ થાય છે બિલ્ડિંગ, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, સ્ટ્રક્ચરને કાંઈ ડેમેજ નથી, પણ અધર કોમ્પોનન્ટ લાઈક વોટરની ડ્રેનેજની લાઇન જતી હોય છે, ઇલેક્ટ્રિસિટી જાય છે, ટેલિફોન વાયર જતા હોય છે, કાંઈક ને કંઈક લાઇન જે સ્ટ્રક્ચરને કનેક્ટેડ છે એ જે પોતે એક અલગથી તે ઘનતા ધરાવે છે, તે શ્રિંક નહીં થાય, તે કંઈ અંદર પણ નહીં જાય, તો એ કંઈક બ્રેક થવાના ચાન્સીસ રહેવાના છે, જે નોમિનલ કોસ્ટ છે, સ્ટ્રક્ચરને ડેમેજ નથી થયું. A structure which a very rigid raft or mat foundation will experience યુનિફોર્મ સેટલમેન્ટ. જો ભાઈ તમારું આખું સ્ટ્રક્ચર એક રાફ ફાઉન્ડેશન ઉપર હશે, મેટ ફાઉન્ડેશન ઉપર હશે, હવે આખા સ્ટ્રક્ચરની જે આખું ફાઉન્ડેશન આપણે રાફ અને મેટની વાત કરી ચૂક્યા છે ઓલરેડી, તો એમાં જનરલી યુનિફોર્મ સેટલમેન્ટ જોવા મળે છે. ડિફરન્ટિયલ સેટલમેન્ટ વેન એક્સિડ
the permissible limit the building may fail structurally in several way. જ્યારે ડિફરન્ટિયલ સેટલમેન્ટ થાય છે ત્યારે એની કંઈક લિમિટ છે કે ભાઈ આ લિમિટથી વધારે સેટલમેન્ટ ન થવું જોઈએ. જો એનાથી વધી જાય તો બિલ્ડિંગ ફેલર થવાના ચાન્સીસ વધુ છે. હવે ડિફરન્ટિયલ સેટલમેન્ટ એટલે શું એ આપણે હમણાં આગળ નેક્સ્ટ જોશું. એવરેજ સેટલમેન્ટ રેન્જિંગ ફ્રોમ 20 mm to 300 mm have been permitted depend on the types of soil structure or types of construction. બસ 20 mm થી 300 mm સુધીનું સેટલમેન્ટ પરમિસિબલ છે. Now what is differential settlement? Now if a part of a structure settle more than the other part of the difference between two settlement is called a differential settlement. કે ભાઈ એક તમારું ફાઉન્ડેશન વધુ સેટલ થઈ ગયું છે અને બીજું ફાઉન્ડેશન ઓછું સેટલ થયું છે તો એવા સેટલમેન્ટને ડિફરન્ટિયલ સેટલમેન્ટ કહે છે. આ એક આપણે ટુરિસ્ટ પ્લેસ છે, લીનિંગ ટાવર ઓફ પિસાનું આ એક ટુરિસ્ટ પ્લેસ છે. એમાં તમે જોઈ શકો તો કે ભાઈ એક સાઈડ આખે કોઈ નમી ગયું છે ને બીજી સાઈડ ઊંચું છે. એનો આ ક્રોસ સેક્શન છે એમાં તમે જોઈ શકો છો એક સાઈડ આખું નમી ગયું છે. આ એનું સેટલમેન્ટ થયું છે પણ આ બીજી સાઈડ એનું સેટલમેન્ટ નથી થયું. રીઝન બિહાઇન્ડ એથી આવે કંઈક હાર્ડ સ્ટોન હોઈ શકે, હાર્ડ રોક હોઈ શકે છે, હાર્ડ ને સોઇલ પણ હોઈ શકે છે ને લોડિંગનું પણ રીઝન હોઈ શકે. ભાઈ એક સાઈડ વધુ લોડ આવતો હોય પણ આ તો સિમેટ્રી આખું સર્ક્યુલર છે તો એમ ન બની શકે એટલે સોઇલનું કંઈક એવો ચાન્સીસ હોઈ શકે. This differential settlement is far more harmful than settlement of structure because it induces the heavy stress in the structure leading to crack in superstructure. Harmful છે સ્ટ્રક્ચર માટે. It is therefore essential to control differential settlement. એ કંટ્રોલમાં રાખવું જોઈએ. ઓલવેઝ કંઈક ડિઝાઇન તમારે એવી કરવી જોઈએ કે ભાઈ એ પ્રોબ્લેમ ન આવવો જોઈએ સ્ટ્રક્ચરમાં. એટલે જ આપણને વારા ઘડીએ અલગ અલગ જગ્યાએ આપણે બોરિંગની વાત થાય છે કે ભાઈ તમને ખ્યાલ ન હોય ત્યાં બેરિંગ કેપેસિટી કેવી છે અને ખોદતી વખતે અલગ સ્ટેટા જોવા મળે તો એનું આપણે બેરિંગ કેપેસિટી ઘટાવી લેવી જોઈએ જેથી કોઈ બી સ્ટ્રક્ચરને ઇન ફ્યુચર કાંઈ પ્રોબ્લેમ ન આવે. Now causes of the differential settlement. Small packet of soft soil such as clay, paint, mud and organic matter. ક્યાંક ઓછું ના થોડીક જગ્યામાં સોફ્ટ સોઇલ હોય તો આવા ચાન્સીસ બને કે ભાઈ જે જગ્યાએ ફૂટિંગ છે ત્યાં સોફ્ટ સોઇલ નીકળે. અનઇક્વલ ઇન્ટેન્સિટી ઓફ લોડ ઓન ફાઉન્ડેશન. ભાઈ હેવી લોડ તમારો અમુક જગ્યાએ આવી જતો હોય સ્ટ્રક્ચર તમે એ કન્સિડરેશન ન કર્યું હોય, બેરિંગ કેપેસિટી ઓછી હોય, તમે ડેપ્થ વધારી ન હોય તો આવા બધા પ્રોબ્લેમ જોવા મળે છે. ઓવરલેપિંગ ઓફ સ્ટ્રેસ ફ્રોમ એબજોઇનિંગ સ્ટ્રક્ચર. ક્યાંક નિયર બાય સ્ટ્રક્ચર હોય તમે ઝીરોની દિવાલ લેતા હોય તો એનો કંઈક સ્ટ્રેસ તમારા સ્ટ્રક્ચર ઉપર આવતી હશે. અનઇક્વલ સ્વેલિંગ, સોફ્ટનિંગ એન્ડ ડ્રાઇંગ ઓફ સોઇલ. આપણે બ્લેક કોટેડ સોઇલ હોય તો એમાં બધા પ્રશ્નો હોય છે. ડિફરન્સ ઇન કમ્પ્રેસિબિલિટી ઓફ અંડરડ્રાઇંગ સોઇલ, ટિલ્ટિંગ ઓફ રિજિડ બેઝ. આ બધા કારણો છે ડિફરન્ટિયલ સેટલમેન્ટના. નાવ ઓફ ફૂટિંગ ફોર ઇક્વલ સેટલમેન્ટ. હમણાં આપણે આ સેટલમેન્ટની વાત કરી ભાઈ તમારું બિલ્ડિંગ કે સ્ટ્રક્ચર છે એનું કોઈ બી એક ફૂટિંગ વધારે સેટલમેન્ટ થઈ જાય છે તો સ્ટ્રક્ચરને અલ્ટિમેટલી કંઈક ડેમેજ થાય છે. તો એ ન થાય તો એક સાયન્ટિસ્ટે પિક ઇટ એલ 1974માં એને આખું એક થિયરી ડિફાઇન કરી અને સ્ટેપ આપેલા છે કે ભાઈ તમારું જો સેટલમેન્ટ આ અનઇક્વલ ડિફરન્ટિયલ થતું હોય તો એનું સોલ્યુશન કરવા માટે આ પ્રોસેસ ફોલો કરો ને ઇક્વલ સેટલમેન્ટ કરો. To minimize the differential settlement due to the varying load, the footing size should be proportional to so that all the footing will have same bearing pressure under the service load. કે ભાઈ ડિફરન્ટ લોડ છે તો તમારે ફૂટિંગનું કઈ રીતનું પ્રપોઝનલ રાખવું, કઈ રીતે એનો એરિયા કરવો, ડિપેન્ડ ઓન લોડ. એ ફૂટિંગ ઉપર કાંઈ લોડ આવે છે તો એની મુજબ કઈ રીતનો એનો એરિયા કરવો જેથી એનું સેટલમેન્ટ ઇક્વલ થાય બીજા રેગ્યુલર ફૂટિંગ સાથે કોઈ મેક્સિમમ ફૂટિંગનું જે લોડ છે એ. તો એની માટેના એને સ્ટેપ આપેલા. સ્ટેપ ઓન પ્રપોઝિંગ ફૂટિંગ ફોર ઇક્વલ સેટલમેન્ટ સજેસ્ટેડ બાય ધ પિક એટ AI 1974. ડિટરમાઇન ડેડ લોડ ઓફ ફૂટિંગ. ટોટલ ડેડ લોડ કેટલો આવે છે. આઈડેન્ટિફાય ધ ફૂટિંગ સબ્જેક્ટ ટુ મેક્સિમમ લાઇવ લોડ. કયું ફૂટિંગ છે આખા સ્ટ્રક્ચરનું જેમાં મેક્સિમમ લાઇવ લોડ આવે છે. કેલ્ક્યુલેટ ધ રેશિયો ઓફ લાઇવ લોડ ટુ ધ ડેડ લોડ ફોર ઇચ ફૂટિંગ. ડેડ લોડ અને લાઇવ લોડનો રેશિયો કરો તમે.
લાઈવ લોડ અપોન ડેડ લોડનો રેશિયો કરો જે કંઈ બી ફૂટિંગમાં મેક્સિમમ આવે છે એ નોટ કરો. ઓફ ધીસ ગવર્નિંગ ફૂટ ઇઝ વન હેવિંગ મેક્સિમમ લાઈવ લોડ ટુ ધ ડેડ લોડ. જે મેક્સિમમ ફૂટિંગ છે ડેડ લોડ લાઈવ લોડ બાય ડેડ લોડ એ એક સાઈડમાં લો. હવે એ એરિયાનું ફૂટિંગ જે લોડ આવે છે એ ફૂટિંગનો એરિયા ઓફ ગવર્નિંગ ફૂટિંગ એજી ઇઝ ઇક્વલ ટુ ડેડ લોડ પ્લસ લાઈવ લોડ અપોન એલોવેબલ બેરિંગ પ્રેશર QA. આ જે ટોપિક આપણે જોવાના છે આપણા સિલેબસમાં નેક્સ્ટ આ ટોપિક છે કે ભાઈ એલોવેબલ બેરિંગ પ્રેશર એટલે એવું એક આપણે સેફ બેરિંગ કેપેસિટી. આ સેફ બેરિંગ કેપેસિટી જ છે જેમાં લોકલ જનરલ કે કોઈ બી સેટલમેન્ટ ન થઈ શકે એ ટાઈપની એક એરિયા એ ફૂડ સોઇલની બેરિંગ કેપેસિટી છે, સેફ બેરિંગ કેપેસિટી. એને કહેવાય છે એલોવેબલ બેરિંગ પ્રેશર. હવે સર્વિસ લોડ ફોર અધર ફૂટિંગ કે ભાઈ બીજા બધા ફૂટિંગ છે એમાં કેટલો સર્વિસ લોડ લેવો. આમાં તો આપણે ડેડ લોડ વત્તા લાઈવ લોડ લઈ લીધો અને કરી નાખ્યું. તો બીજા બધામાં શું કરવાનું તો ભાઈ ફૂટિંગ ઇઝ ઇક્વલ ટુ ડેડ લોડ પ્લસ 0.5 લાઈવ લોડ ફોર ઓર્ડિનરી બિલ્ડિંગ. ડિઝાઇન પ્રેશર ફોર ઓલ અધર ફૂટિંગ સર્વિસિંગ ઓફ ગવર્નિંગ લોડ અપોન HE DL પ્લસ 0.5 LL upon HE. Design pressure for all other footing. Service load of governing footing DL plus live load upon HE. આજે મેં હમણાં બોલ્યું. Finally, area of the other footing is equal to service load for footing upon design pressure for that footing. આમાં ડેડ લોડ પ્લસ લાઈવ લોડ ને અપોન ડિઝાઇન પ્રેશર એટલે સેફ બેરિંગ કેપેસિટી છે એ કરીને બીજા બધાનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. અને ઓલામાં ડેડ લોડ પ્લસ લાઈવ લોડ અપોન એલોવેબલ બેરિંગ પ્રેશર. નાવ આ વાત થઈ હતી બધી આપણી સેટલમેન્ટના જેટલા ટાઈપના કન્ટેન્ટ ટોપિક છે આ ચેપ્ટરમાં આપણે બધા જોઈ લીધા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એલોવેબલ બેરિંગ કેપેસિટી, ત્યારબાદ બેરિંગ કેપેસિટી ફ્રોમ ઇન સિતુ એમાં આપણે ઓલમોસ્ટ બધી જોઈ ચૂકેલા છે. તો પણ આપણે એક વખત રિવિઝન કરી લઈશું. આપણે એસપીટી ને ડીસીપીટી ને બધી ટેસ્ટ છે જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે, બટ એક વખત આપણે રિવિઝન થોડું કરી લઈશું. અને પછી ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી ડ્રાફ્ટ મેડ ફાઉન્ડેશન એઝ પર કોડલ પ્રોવિઝન આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટોપિક જોઈશું. તો આજનો થિયરિકલ કન્ટેન્ટ હતો સેટલમેન્ટનો. હું હોપ કરું છું કે બધાને સેટલમેન્ટનું થોડું ઘણું નોલેજ વધી ગયું હશે. સો આજનો લેક્ચર આપણે અહીં અટકાવશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.